તો પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખના પતિનો દાદાગીરીનો ઓડિયો વાયરલ થયો, જેમાં મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા અપશબ્દો બોલી માપમાં રહેજે નહીં તો ખોવાઈ દેવાની ધમકી જિલ્લા પંચાયત પ્રમુખના પતિ આપી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરાના પતિ સુભાષ ડાયરા દ્વારા ગામના જ વ્યક્તિને વિવિધ શબ્દો બોલી ટેલિફોનિક ધમકીઓ આપવામાં આવી। આ વાયરલ ઓડિયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। ઓડિયો વાયરલ થયો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં, પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જેઓના પતિ છે સુભાષભાઈ ડાયરા, તેઓ દ્વારા ગામના જ વ્યક્તિને અપશબ્દો બોલવાની સાથે ટેલિફોનિક ધમકી આપવામાં આવી રહી છે। આ સમગ્ર જે વિવાદ છે તે મોદી વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાઈ છે તેને લઈને થયો છે। તેને લઈને હાલ તો આ જે મુદ્દો છે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ને, જે તેમનો ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે। જી રવિ, કોઈ પગલાં ભરવામાં આવ્યા છે ખરી તેમના વિરુદ્ધ? ના, હજુ સુધી કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા, પરંતુ તે જિલ્લા પંચાયત પ્રમુખ છે અને તેમના પતિનો જે ઓડિયો છે તે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વાયરલ થઈ રહ્યો છે। અને જે રીતના જે શબ્દ ઉચ્ચારવામાં આવે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ ની પત્નીના સત્તાના નશામાં મસ્ત હોવાનું લાગી રહ્યું છે। આભાર રવિ, માહિતી આપવા માટે।